નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. મહેસાણા રાજકોટની ઘટનાને પગલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય સીએમને પત્ર લખ્યો. મહેસાણામાં ચાલતા ફનબ્લાસ્ટ નામના ગેમિંગ ઝોનને કાયમી ધોરણે બંધ કરવા કરી માંગ. ફનબ્લાસ્ટનું બાંધકામ હલકી ગુણવત્તાવાળું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ફનબ્લાસ્ટના બાંધકામમાં વધારે પ્રમાણમાં પતરા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફનબ્લાસ્ટને કારણે રોડ પર ઉપર ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે. ફનબ્લાસ્ટના સંચાલકો કોઈ જાનહાનિ થાય તો ગેમ ઝોનમાં આવનાર લોકોની જવાબદારી રહેશે શુંનું લખાણ કરાવવા હોવાની વિગત. ફનબ્લાસ્ટ કાયમી ધોરણે બંધ કરી મહેસાણાના તમામ વોટર પાર્ક રાઇડનું ઇન્સ્પેક્શન કરવા માંગ કરાઈ છે અને એવી અરજી લખવામાં આવી છે કે જય ભારત સાથે જણાવવાનું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાનીથી જે લોકોના મૃત્યુ થયા છે તે દુઃખદ બાબત છે. ગુજરાતમાં આવા અનેક બનાવો બનવા છતાં જવાબદાર લોકો સામે કોઈ કડક પગલાં નહીં લેવાને કારણે આવા અનેક એકમમાં પરમિશન વગર તેમજ તંત્રની મિલીભગતના કારણે ચાલતા હોય છે અને સેફટીના પૂરા સાધનો નહીં હોવાને કારણે આવા અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. મહેસાણા ખાતે પણ બાયપાસ હાઈવે ઉપર ફનબ્લાસ્ટ ગેમ ઝોન આવેલો છે, જેની બાંધકામમાં એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવેલ છે. વધારે પડતા પતરા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવેલ તેમજ આ ફનબ્લાસ્ટ ઝોન મેઇન રોડ ઉપર હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે અને વારંવાર અકસ્માત થાય છે. આ ફનબ્લાસ્ટમાં ગેમિંગ કરવા જતા લોકોને કોઈ જાનહાનિ થાય તો તે પોતાની જવાબદારી રહેશે તેવું લખાણ કરવામાં આવતું તેવું પણ જાણવા મળેલ છે. તો આવા ગેમ ઝોન તાત્કાલિક હંમેશાના માટે બંધ કરવા તેમજ શહેરમાં અને આજુબાજુ આવેલ મોટા મોલ, શાળા, કોલેજો, હોસ્પિટલો જેવા જાહેર સ્થળો ઉપર ફાયર સેફટીના સાધનો ના રાખતા હોય તેવા લોકો ઉપર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને ખાસ ઉનાળાની ગરમીના સમયે અનેક જગ્યાએ વોટર પાર્કમાં લોકો મોટા પ્રમાણમાં આવતા હોય છે તો તે તમામ વોટર પાર્કની રાઇડોનું ફરજિયાત ઇન્સ્પેક્શન થવું જોઈએ અને રાઇડોમાં કોઈ પણ પ્રકારની ક્ષતિઓ જોવા મળે તો તાત્કાલિક ધોરણે આવી રાઇડો બંધ કરવી જોઈએ અને ગુજરાતમાં જે વારંવાર આવા બનાવો બને છે તેને રોકવા માટે ગુનેગારો ઉપર કડક કાર્યવાહી કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે.